પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા તેમની પત્ની સહિત કુલ 9 લોકોને કોર્ટે 7 વર્ષની સજા સંભળાવ્યા બાદ નવસારી જિલ્લામાં આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા તેમના માટે સમર્થન સપોર્ટ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સપોર્ટ માર્ચ નવસારીના જૂનાથાળા સ્થિત સ્વામી વિવેકાનંદ સર્કલથી શરૂ થઈ રંજીકોઈ ખાતે આવેલા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર સર્કલ સુધી યોજાઈ હતી। રેલીમાં મોટી સંખ્યામાં પાર્ટીના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા। કાર્યક્રમોએ હાથમાં બેનરો અને પોસ્ટરો સાથે ચૈતર વસાવા જિંદાબાદ સહિતના નારા લગાવી ધારાસભ્ય ચૈતર વસાવા સાથે થઈ રહેલા અન્યાયનો વિરોધ નોંધાવ્યો હતો। આ પ્રસંગે પાર્ટીના આગેવાનોએ જણાવ્યું હતું કે ચૈતર વસાવા આદિવાસી સમાજના મજબૂત અવાજ છે અને તેઓ વિધાનસભામાં સતત જનતાના પ્રશ્નોને પ્રખર રીતે રજૂ કરતા રહ્યા છે। તેમની સામે કરવામાં આવેલી કાર્યવાહી રાજકીય બદલાની ભાવનાથી પ્રેરિત હોવાનો તેઓએ આક્ષેપ કર્યો હતો। આગેવાનોએ ચેતવણી આપી હતી કે જો ચૈતર વસાવાને ન્યાય નહીં મળે તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે। આ સપોર્ટ માર્ચમાં આમ આદમી પાર્ટીના નવસારી જિલ્લા પ્રમુખ તેમજ પ્રદેશ ઉપાધ્યક્ષ રામ ધડુક સહિત જિલ્લાના અનેક હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। મારું નામ રામ ધડુક છે। હું આમ આદમી પાર્ટીનો પ્રદેશ ઉપાધ્યક્ષ છું। આજે નવસારીની અંદર આદિવાસી વિસ્તારના ડેડિયાપાડાના લોકપ્રિય ધારાસભ્ય માનનીય શ્રી ચૈતરભાઈ વસાવા સહિત 9 જણાને 7 વર્ષની જેલની સજા ફરમાવવામાં આવી છે। એ ચૈતરભાઈના સમર્થનની અંદર આજે સપોર્ટ માર્ચનું આયોજન કરવામાં આવેલું હતું। સમગ્ર ગુજરાતના લોકો જાણે છે કે મંગળવારના રોજ ગુજરાતની જનતા સામે 2 પ્રકારના સમાચાર આવ્યા। એક સમાચારની અંદર આદિવાસી સમાજ માટે સતત લડતા આદિવાસી વિસ્તારની જમીનો જે આ ભ્રષ્ટ ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા વિવિધ પ્રોજેક્ટોના નામે જે પડાવી પાડવામાં આવી છે, તેમજ આદિવાસી વિસ્તારના વિદ્યાર્થીઓ માટે લડતા, એમની શિષ્યવૃત્તિ માટે લડતા, આદિવાસી સમાજની બહેનો માટે લડતા આ લોકપ્રિય ધારાસભ્યને દબાવવા માટે 7 વર્ષની સજા આ બીજેપીએ ષડયંત્રના ભાગરૂપે કરી। બીજી તરફ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય હાર્દિક પટેલને રાજદ્રોહ સહિતના તમામ ગુનાઓમાંથી ભારતીય જનતા પાર્ટીએ કેસો પરત ખેંચી લીધા। તો ભ્રષ્ટ ભારતીય જનતા પાર્ટી શું સંદેશો આપવા માંગે છે? ભારતીય જનતા પાર્ટી સ્પષ્ટ સંદેશો આપવા માંગે છે કે જો હાર્દિક પટેલની જેમ ચૈતર વસાવાએ પણ જો ભાજપ સામે સરેન્ડર કરી દીધું હોત અને ભાજપમાં જોડાઈ ગયા હોત તો આજે એને જેલમાં ન જવું પડ્યું હોત। પણ ચૈતર વસાવા પૂરી તાકાતથી આ સિસ્ટમની સામે, ભ્રષ્ટ ભારતીય જનતા પાર્ટી સામે લડે છે। એમણે મનરેગાના કૌભાંડોને પણ ઉજાગર કર્યા છે। સતત તેઓ ભાજપને ટક્કર આપી રહ્યા છે। અને ખાસ વાત તો એ છે કે ગઈ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની ચૂંટણીની અંદર અંબાજીથી લઈ અને ઉમરગામ સુધીના તમામ આદિવાસી પટ્ટાની અંદર 400 કરતા વધારે સીટો આ ચૈતરભાઈ વસાવાના નેતૃત્વની અંદર આમ આદમી પાર્ટી જીતી છે। કમળ કચડી અને આમ આદમી પાર્ટીનું ઝાડુ જ્યારે ફેરવી દીધું છે એ ભાજપથી જોવાનું નહીં। એમના પેટમાં તેલ રેડાયું અને એમણે ચૈતર વસાવાને જેલમાં નાખવાનું આ ષડયંત્ર કર્યું છે। પણ ભારતીય જનતા પાર્ટી યાદ રાખવું જોઈએ કે આ ચૈતર વસાવા છે ક્યારે ભાજપની સામે ઝૂકશે નહીં, ડરશે નહીં। એને અવારનવાર એમને જેલમાં નાખવામાં આવ્યા, એમના પત્નીને પણ જેલમાં નાખવામાં આવ્યા। અને ખાસ તો દુર્ભાગ્યની વાત એ છે કે એક 18 દિવસનું બાળક પણ એમની માતાની સાથે વિના વાકે જેલમાં જવું પડે એવું આજે સમગ્ર ગુજરાતની અંદર થયું છે। ખૂબ દુર્ભાગ્યની બાબત છે। આમ આદમી પાર્ટી ચૈતર વસાવાના સમર્થનમાં છે। આમ આદમી પાર્ટીના તમામ કાર્યકર્તાઓ ચૈતર વસાવા અને એના પરિવારની સાથે છે। અને આમ આદમી પાર્ટી હવે પરમ દિવસે સમગ્ર વિધાનસભાની અંદર આખા ગુજરાતની અંદર પ્રદર્શન કરશે। તેમજ આવનારા સમયની અંદર તમામ જિલ્લા પંચાયતની સીટો અને તમામ વોર્ડની અંદર પણ ચૈતર વસાવાના સમર્થનની અંદર પૂરી તાકાતથી લડશે અને આવનારા સમયમાં પરિવર્તન કરશે। આજ રોજ જે આપણા માન્ય ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવા તેમજ એમના ધર્મપત્ની સહિત 9 જેટલા લોકોને કોર્ટ દ્વારા જે 7 વર્ષની સજા સંભળાવવામાં આવી એ આખા આદિવાસી સમાજ તેમજ ચૈતરભાઈને માનનારા તમામ લોકો માટે ખૂબ જ દુઃખદ સમાચાર છે। દેશ અને રાજ્યમાં જે આરોપીઓ, બલાત્કારીઓ, હાફ મર્ડર કરવાવાળાઓ આજે ખુલ્લેઆમ ફરી રહ્યા છે, એમના પર FIR કરાવવા માટે પણ લોકોએ આંદોલન કરવા પડતા હોય છે। જ્યારે આ એક ઉભરતા સિતારા તરીકે અમારા આદિવાસી સમાજમાંથી આવતા ચૈતરભાઈ આદિવાસી સમાજની સાથે સાથે અન્ય સમાજમાં પણ ખૂબ જ લોકપ્રિયતા વધી રહી હતી કે આ ભ્રષ્ટ ભાજપ
થી સહન નહીં થયું એટલે એન કેન પ્રકારે એમને દબાવવા, ડરાવવા, ધમકાવવાના તમામ પ્રયાસો નિષ્ફળ જતા આ રીતનું કાવતરું કરી એમનું ધારાસભ્ય પદ પર કેન્સલ થાય એવા જે કાવતરાઓ થઈ રહ્યા છે એનો પુરજોશ વિરોધ કરીએ છીએ અને આમ આદમી પાર્ટી આજરોજ સ્વામી વિવેકાનંદ થી લઈ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર સુધી એક માર્ચ કાઢી રહી છે. જો આવનારા દિવસોમાં આ જ રીતે અન્યાય થતો રહેશે તો રસ્તા પર ઉતરી ધરણા પ્રદર્શનના કાર્યક્રમ કરવા પણ મજબૂર બનશો. રિપોર્ટ NTC ન્યૂઝ, નવસારી.